નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાવરકુંડલાથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. આજે રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે 128મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો. વિજપડીની આહિર સમાજવાડીમાં સેવાકીય ત્રિવેણી સંગમ 104 દર્દીઓનું નેત્ર નિદાન, 25 દર્દીઓના રાજકોટ ખાતે નિઃશુલ્ક ઓપરેશન થશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને ચરિતાર્થ કરતા સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આહિર સમાજવાડી ખાતે એક ભવ્ય નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબુજા ફાઉન્ડેશન, શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં આસપાસના 10 ગામોના જરૂરિયાતમંદ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં રાજકોટની પ્રખ્યાત રણછોડદાસ બાપુ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા 110 દર્દીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 25 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે પસંદ કરી સંસ્થાની ખાસ બસ દ્વારા રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમનું ઓપરેશન, રહેવા તથા જમવાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આ કેમ્પમાં સેવા સાથે સંવેદનનો સમન્વય જોવા મળ્યો હતો. અંબુજા ફાઉન્ડેશન દ્વારા કેમ્પમાં પધારેલા તમામ 110 દર્દીઓ સાથે સવારે ગરમા ગરમ નાસ્તાની તેમજ નેત્રમણી આરોપણ માટે પસંદ થયેલા દર્દીઓ માટે બપોરે પૌષ્ટિક ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અંબુજા ફાઉન્ડેશનના ઓઢાભાઈ દ્વારા દર્દીઓને કોઈ તકલીફ ન પડે તેવું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. માધવ સેવા ટ્રસ્ટ દ્વારા આ 128મો સફળ કેમ્પ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના ભાવેશભાઈ લાડુમોર, બાલાભાઈ જોગરાણા, નાથુભાઈ ઢાકેચા, જયંતિભાઈ મોડાસિયા અને અશોકભાઈ કાતરિયા તેમજ ગામના વડીલો ભીખુભાઈ ગીગેયા, લાખાભાઈ ગુર્જર, પોપટ દાદા અને રૂખડભાઈ જાજડા એ ઉપસ્થિત રહી ખડે પગે સેવા આપી હતી. અંબુજા ફાઉન્ડેશન આ વિસ્તારમાં ખેડૂતોના ઉત્થાન માટે કપાસ પ્રોજેક્ટની સાથે સાથે સામાજિક અને આરોગ્યલક્ષી કાર્યોમાં પણ અગ્રેસર રહે છે. 10 ગામોના વિદ્યાર્થીઓ વિજપડી સહિત ભમ્મર, નવાગામ મેરિયાણા, સિખલી, નવાગામ, મઢડા, ડેડકડી, ભોકરવા, દાધિયા અને હડીડા ગામના ગ્રામજનો આ સેવાનો લાભ લીધો હતો. તેમજ આહિર સમાજવાડી ખાતેના આ સુંદર આયોજન અને અંબુજા ફાઉન્ડેશનના આતિથ્યને ગ્રામજનોએ અંતરપૂર્વક બિરદાવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.